મોરબીમાં આવેલ શ્રી અંગેશ્વર મહાદેવનો ઇતિહાસ શું છે, આવો જાણીએ મા ન્યૂઝ ચેનલના માધ્યમથી। મારું નામ છે વિજયભાઈ ગઢવી, આ છે નીતિનભાઈ જાની, આના પૂજારી। અમે છેલ્લા આ મંદિરને 70 વર્ષ થયા, 60 થી 70 વર્ષ થયા। 22 વર્ષથી અમે અહીંયા કાર્યકર્તા તરીકે કામ કરી છે। અહીંયા તમામ લોકો કાર્યકર્તા કામ કરવા વાળા, જેનું નામ અસંખ્ય છે, નાનાથી મોટા સુધીના અસંખ્ય કાર્યકર્તા છે। આ દાદા અગ્નેશ્વર દાદા, અહીંયા એક છાપરું હતું, એના અંદર એક પીપર હતી, પીપરની અંદર રાપડો, એ રાપડામાંથી નાગ ઉત્પત્તિમાંથી અગ્નેશ્વર દાદા ઉત્પન્ન થયેલા છે, બરોબર। આના મેન જે મંદિરને બનાવવા વાળા અને જે કરવા વાળા એ મોમભાઈ ભરવાડ બાપવા, બરોબર। એના થકી અમે જે અત્યાર સુધીનું જે કાર્ય જે કરી છે એ એક્સપાયર થઈ ગયા 10માં, પછી અમે બધા સંભાળીએ છીએ। અને દર વર્ષે શ્રાવણ માસે ભંડારો થાય, શિવરાત્રી ભંડારો થાય, બરોબર। દર વર્ષે અમે નવી નવી થીમ મૂકી છે। 12 માસ પિતૃ તર્પણ કાર્ય કરી છે। કન્યા કેળવણીનું કોઈ પણ જાતનું નાનું કામ હોય તો એ કરી છે। શ્રાદ્ધ માટે કુંડ બનાવ્યો, ગયા વર્ષે અમે વિષ્ણુ ભગવાનનું મંદિર બનાવ્યું, બરોબર। ને કોઈ પણ ચાર્જ વગરનું, અહીંયા કોઈ ચાર્જ લગ્નનો કોઈ નાના માણસ આવે તો એનો ચાર્જ લેવામાં નથી આવતો, કોઈ પણ જાતનું કઈ એવું નથી, તમે પેટીમાં નાખો દાન દક્ષિણા એ, બીજું અમે કોઈ પણ જાતનો અમે ચાર્જ લેતા નથી। રોજ અમારે અહીંયા શ્રાવણ મહિનામાં રોજ ભંડારો હોય, એક દી ખાલી ન હોય એવો ભંડારો હોય। અમે આગળ આવો, આપણે તમને આદિયોગી બનાવ્યા છે અમે। દર વર્ષે અમારી નવી નવી થીમ હોય, એટલે એ થીમમાં અમે દર વર્ષે બનાવ્યું છે। આજ પહેલા તમને આદિયોગી બનાવ્યા છે। जय अग्नेश्वर महादेव। क्या नाम है? जी मेरा नाम मिनोती दीपक भाई हाजरा है। आदि योगी अर्थात शिव, इनको ही योग के देवता या गुरु माने जाते हैं, क्योंकि सप्त ऋषियों को इन्होंने 112 प्रकार के योग के ज्ञान दिया था, और इन्होंने ही माता पार्वती को योग साधना से उनको ज्ञान दिलाया कि वो माता पार्वती का रूप है। इसके अलावा इनका जो मंदिर जो बनवाया है वो जग्गी वासुदेव ने कोयम्बटूर के तमिलनाडु के कोयम्बटूर में, इन्होंने वहाँ पे ऐसा योगा सेंटर है, वहाँ पे उन्होंने इनके मंदिर का स्टैचू का निर्माण करवाया है, जो 112 फीट ऊंची है। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ, શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે, અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।